વર્ષા ઋતુનું મલ્હારનું મંગલા સમયનું કીર્તન લીધું છે આજે. સખીજનો શ્રી ગોવર્ધનનાથ કી જય. એટલું મીઠું મધુરું કીર્તન કે શું કહેવું. બોલે માઈ ગોવર્ધન પર મુરવા. વર્ષા ઋતુ છવાઈ ગઈ છે. સુંદર ગોવર્ધન પર શીતલ પવન વાઈ રહ્યો છે અને ગોપીને સંભળાઈ રહ્યું છે કે બોલે માઈ ગોવર્ધન પર મુરવા. મોરનો ટહુકાર થઈ રહ્યો છે. સવારનો બોર છે, મંગલાનું કીર્તન છે, ભોર ભયો છે અને બોલે માઈ ગોવર્ધન પર મુરવા. તે સહી શ્યામ ગન મુરલી બજાઈ, તે સહી ઉઠે ચુક દુર્વા. સવાર છે, ભોર ભયો છે, સુંદર શીતલ પવન શ્રી યમુનાજી ખડખડ વહી રહ્યા છે. એમાં પણ ગોવર્ધન પર્વત, એમાં પણ વર્ષા ઋતુનો સુંદર માહોલ, એમાં પણ મોરલા ટહુકાર કરી રહ્યા છે અને એમાં પેલો નટખટ શાવરો જેવા મોર ટહુકાર કરે છે તેના તાલમાં તાલ મિલાવીને મુરલી બજાવી રહ્યો છે. ખબર નથી પડતી કે મોરના તાલમાં કૃષ્ણ તાલ મિલાવે છે કે કૃષ્ણની મુરલીમાં મોરલાઓ તાલ મિલાવી રહ્યા છે. દેશે હી શ્યામ ઘન મુરલી બજાઈ, ખૂબ ઘન મુરલી બજાવી રહ્યા છે અને દેશે ઉઠે ચુક ધુરવા. અને આટલું ઓછું નહોતું કે એની સાથે સાથે જેમ મુરલીનો નાદ ઘન થતો જાય છે, ઘાટો થતો જાય છે, તેવી રીતે વાદળો 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 કાળા ડિબાંગ ઘનશ્યામ જાણે છવાઈ રહ્યા છે. એટલે કહે છે તે સેહી ઉઠે ઝુક દુર્વા. પછી શું થાય છે? મુરલીનો નાદ અતિ વધે છે. મોરલાઓ પણ સુંદર નાચી ગાઈ રહ્યા છે. પવન ગોવર્ધન અને બડી બડી બુંદર વર્ષન લાગ્યો, પવન ચલત અતિ ઝુરવા. અને મુરલીના તાનમાં તાન મિલાવવા હવે પ્રકૃતિ પણ વાદળો બડી બડી બુંદન વર્ષન લાગ્યો. નાની નાની નહીં, મોટી મોટી બુંદો વરસી રહી છે. જાણે વાદળાઓ આજે બધું જ પાણી વ્રજ પર વરસાવી દેવાના છે એવી સુંદર રીતે બડી બડી બુંદન વર્ષન લાગ્યો. અને પવન એમાં ક્યાં પાછો રહી? તો ભોર ભયો છે અને વ્રજમાં પવન ચલત અતિ ઝુરવા. યમુનાજી ઉપર થઈને, ગોવર્ધન પર્વત ઉપર થઈને પવન અતિ 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 જોરથી, જોરદારથી, જોર શોરથી વાઈ રહ્યો છે. પવન ચલત અતિ ઝુરવા. सूरदास प्रभु तुम्हारे मिलन को. सूरदासजीને આ બધા જ ઝાંખી થઈ રહી છે સખીજનો. અને सूरदासजी કહી રહ્યા છે કે પ્રભુ શ્રી ઠાકોરજી તુમ્હારે મિલન કો. ગોપી શ્રી ઠાકોરજીને મિલન કરવા માટે, મળવા માટે નિસ જાગત પૂરી રાતથી કાલી વહેલી છે, પૂરી રાતથી કાલા ગેલા કરે છે. હમણાં શ્યામ સુંદર આવશે, હમણાં નટખટ આવશે, હમણાં પ્રભુ આવશે અને મારી સામગ્રીઓ અંગીકાર કરશે એમ રાહ જોતા જોતા અને એના ઉપરથી આવો જે કામ વર્ષાવે એવું માહોલ. અને ગોપીની રાહ, ગોપીની પીડા, ગોપી અહીંયા તૈયા રાહ જોતી જોતી નિસ જાગત પૂરી રાત્રિ જાગીને રાહ જોઈ રહી છે અને ભયો ભૂરવા. જાગતા જાગતા આખી રાત વીતી જાય છે મનમોહનના વિચારોમાં, મનમોહનનો પગરવ સાંભળવા માટે કે પ્રભુ હમણાં પધારશે. અને ભયો ભૂરવા સવાર થઈ જાય છે. એવું આ વર્ષા ઋતુનું सूरदासજીનું રચિત સુંદર મંગલાનું કીર્તન, મલ્હાર રાગનું મીઠું મીઠું કીર્તન સખીજનો. બોલે માઈ ગોવર્ધન પર મુરવા. શ્રી ગોવર્ધન નાથ કી જય.